જ્યાં હવે ખાંડના ભાવને લઈને પુરવઠા વિભાગની કામગીરી પર સવાલ ઊભા થયા છે। હોલસેલ માર્કેટમાં ભાવ ઘટવા છતાં સતત વધતા ખાંડના ભાવ જોવા મળ્યા છે। તો હોલસેલમાં એક જ દિવસમાં ખાંડ ₹750 સસ્તી, તો હોલસેલમાં ઘટાડો પણ રિટેલમાં રાહત નહીં। ભાવ ઘટાડાનો લાભ ગ્રાહકો સુધી પહોંચતો નથી। તો હવે ખાંડના ભાવને લઈ પુરવઠા વિભાગની કામગીરી પર અનેક સવાલ ઊભા થયા છે। અહીં હોલસેલ માર્કેટમાં ભાવ ઘટવા છતાં સતત વધારાનો ભાવ અહીં જોવા મળ્યો છે અને ઘટાડો પણ રિટેલમાં રાહત નથી મળી રહી। એટલે અહીં વાત એ છે કે હોલસેલ ભાવમાં જો તમે ખાંડ ખરીદો છો તો તેમાં તમને ચોક્કસથી રાહત મળશે, પરંતુ રિટેલમાં ખાંડનો જે ભાવ છે તે વધારે લેવામાં આવી રહ્યો છે। સાથે જ ગુજરાતમાં ખાંડનો વાર્ષિક વપરાશ જે છે તે ભારે માત્રામાં છે, એટલે હોલસેલમાં એક જ દિવસમાં ખાંડ ₹750 સસ્તી થઈ છે, જ્યારે રિટેલમાં કોઈ જ પ્રકારે રાહત આપવામાં નથી આવી। તો આ જ અંગે વધુ અપડેટ્સ માટે મારા સંવાદદાતા દિવ્યા ચૌહાણ લાઈવ જોડાઈ ગયા છે। દિવ્યા, અહીં જે પ્રકારે મોંઘવારી તહેવારો પહેલા જે નડી રહી છે, અહીં ગૃહિણીઓના બજેટ પર તો અસર થઈ જ છે। ખાસ કરીને ખાંડની વાત કરવી છે કે જ્યાં રિટેલમાં ભાવ વધારો છે, પરંતુ હોલસેલમાં જો તમે ખાંડ ખરીદો છો તો એ ખાંડ સસ્તી મળી રહી છે। શું વધુ અપડેટ્સ આ મામલે? કૃપા, ભાવને લઈને, ખાંડના ભાવને લઈને જરૂર પુરવઠા વિભાગની કામગીરી ઉપર સવાલ ઊભા થઈ રહ્યા છે, કારણ કે હોલસેલમાં જો સસ્તી ખાંડ મળી રહી છે, જ્યારે રિટેલમાં મોંઘી ખાંડ મળી રહી છે। અત્યારે અમે લોકો હાલ માર્કેટમાં જ્યાં ઊભા છે કે જ્યાં ખાંડના ભાવમાં કોઈ પણ પ્રકારનો ઘટાડો છે તે નોંધાયો નથી, અને હજી પણ જે ભાવ પહેલા નક્કી કરવામાં આવ્યા હતા ₹70 થી ₹75, તે જ અત્યારે નક્કી કરવામાં આવ્યા છે, અને ખાંડના ભાવમાં કોઈ પણ વધઘટ અત્યારે જોવા નથી મળતી। ત્યારે રિટેલના ભાવમાં જે ઘટાડો જોવા મળ્યો છે, ત્યારે પુરવઠા વિભાગની જે કામગીરી છે તેને લઈને જરૂર સવાલ ઊભા થઈ રહ્યા છે। એક તરફ આવનારા દિવસોમાં તહેવાર આવી રહ્યા છે અને ગુજરાતમાં સૌથી વધુ કદાચ કહેવાય કે ખાંડનો ઉપયોગ સૌથી વધુ થતો હોય છે, ત્યારે હોલસેલમાં ઘટાડો થયો છે। જ્યારે પુરવઠા વિભાગની કામગીરી પર અવશ્ય સવાલ થાય। 70% ખાંડ ઉદ્યોગોમાં વપરાતી હોય છે અને હોલસેલમાં સસ્તી, અને જ્યારે રિટેલમાં આ ખાંડ મોંઘી જોવા મળી રહી છે, ત્યારે તહેવારોને લઈને ભાવ પર તેની અસર વર્તાય છે, તેને લઈને પણ સવાલ થાય છે। અત્યારે હાલ માર્કેટોમાં ખાંડ તો મળી રહી છે, પરંતુ મોંઘા ભાવે આ ખાંડ મળી રહી છે। જે પ્રકારની ખાંડની ડિમાન્ડ હોય છે, જે પ્રકારની ખાંડની વેરાયટીઝ હોય છે, તે જ પ્રકારની ખાંડ મળે છે, પરંતુ પુરવઠા વિભાગની કામગીરીને લઈને સવાલ ઊભા એટલા માટે થાય છે કે જ્યાં હોલસેલમાં જે ખાંડ જો તમે લેવા જાઓ છો તો કદાચ તમને સસ્તી મળે છે, પરંતુ રિટેલમાં જો તમે લેવા જાઓ છો તો ખાંડના ભાવમાં વધારો જોવા મળે છે। એટલે તહેવારોના કારણે ખાંડના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે કે શું, તેને લઈને પણ સવાલ ઊભા થઈ રહ્યા છે। હાલ કોઈ પણ પ્રકારનો રિટેલ માર્કેટોમાં ખાંડના ભાવમાં ઘટાડો કરવામાં નથી આવ્યો। જી બિલકુલ દિવ્યા, માહિતી અપડેટ્સ બદલ આભાર।